હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હાય, જય માતાજી. સંભળાવું છું, દેખાવ છું. જય દ્વારકાધીશ. હાય, જય માતાજી. હેલો, નમસ્તે. હાય, એકદમ મસ્ત. જય શ્રી રામ. જય હિન્દ, જય હિન્દ. ચલો, જય દ્વારકાધીશ. ઓકે, તો ફાઇનલી આપણે આ જગ્યા પર લાઈવ થયા છીએ. તમને ખ્યાલ છે કે અહીંયા આપણે જ્યારે લાઈવ થતા હોઈએ છીએ ત્યારે આપણે કોઈ એક્ઝામ બાબતે કે પછી એજ્યુકેશન બાબતે કે પછી વેબ સંકુલ રાજકોટની કોઈ વાત હોય તમારી સમક્ષ લાવી અને મૂકતા હોઈએ છીએ, રાઈટ? અને અહીંયા પણ આપણે એ જ કારણસર ભેગા થયા છીએ. આરઆર નથી એવો દોસ્ત, આરઆર જેવો આવશે એટલે હું કહી દઈશ કે આરઆર આવી ગયો છે. સીસીઈનું કહેજો. યસ, સીસીઈનું કહેવા માટે જ હાજર થયા છે. જો આરઆરની અત્યારે ઘણા લોકો વાત કરે છે. આપણે ગુજરાતી છે ને થોડાક ઊંધા છે. ભૂગોળની પીડીએફ આપો. વેબ સંકુલ રાજકોટ નામનું એક ટેલિગ્રામ ચેનલ છે કે અભિજીત સર ઓફિશિયલ નામનું એક ટેલિગ્રામ ચેનલ છે. એમાં તમે ફાઇલમાં જઈને સર્ચ કરશો તો ઇન્ડિયન જિયોગ્રાફીની અને ગુજરાતની જિયોગ્રાફીની તમને પીડીએફ મળશે. હવે બીજી વાત કહું, આ વખતે હું લાઈવ નથી થયો, કોઈ કારણસર નથી થઈ શક્યો, પણ એ તમને જરૂરથી કહીશ કે દોસ્તો, લાસ્ટ ટાઈમ જ્યારે આજે જીપીએસસીની પરીક્ષા લેવાની, એ પરીક્ષામાં જે ઇન્ડિયન જિયોગ્રાફીના ક્વેશ્ચન હતા, ઇન્ડિયન જિયોગ્રાફીના ક્વેશ્ચન આમ જોઈએ તો જિયોગ્રાફીના ટોટલ ક્વેશ્ચન હતા એમાંથી 70% કરતાં વધારે ક્વેશ્ચન આપણે જે ભણી ગયા છે, જે ફ્રીમાં ભણી ગયા છે એમાંથી હતા. બરાબર? તો જો જેટલું કરાવું છું એના પર પૂરેપૂરો ફોકસ કરી, પૂરેપૂરું ધ્યાન આપી અને મસ્ત રીતના તમારે ધ્યાને લેવું જોઈએ, રાઈટ? 4 ભૂકંપ ઝોનોને આપણે યાદ રાખવાના છે. બરાબર? એક હટાઈ દીધો છે તો એને આપણે સ્વાભાવિક છે કે એને આપણે બાદ કરવો જ પડશે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. હવે રાજકોટ વેબ સંકુલ ખાતે સીસીઈની એક બેચ મુકાણી છે. 14 તારીખે તમે બધા તમારી જે ગરદન જે ઝૂકી ગયેલી છે એને ઊંચી કરવા માટે, ફરી એક વખત હરખી કરવા માટે તમે ધાબા પર ચડશો. અને પછી જ્યારે એના પછીના દિવસે જ્યારે મતલબ કે 15મી તારીખે જ્યારે રાજકોટની આજુબાજુમાં રહેતા હોય એવા વિદ્યાર્થીઓને તમે આ વાત પહોંચાડી શકો છો કે રાજકોટ વેબ સંકુલ ખાતે એક સીસીઈની બેચ લોન્ચ થઈ છે. કદાચ તમારે તમારી આજુબાજુમાં રહેલી કોઈ એકેડમીઝ છે, એકેડમીઝમાં તમે એક વખત આઈડિયા લઈ લેજો કે કઈ રીતના ફી સ્ટ્રક્ચર રહેતું હોય છે. બરાબર? કોઈ જગ્યાએ 40,000 છે, કોઈ જગ્યાએ 35,000 છે, કોઈ જગ્યાએ 30,000 છે, આપણે 25,000 છે. અને 25,000માં પણ તમને 15% જેટલું ડિસ્કાઉન્ટ જો તમે સંક્રાંત પહેલાં એડમિશન કરો છો તો મળે છે. અને ડ્યુરિંગ ડેમાં 10% જેટલું ડિસ્કાઉન્ટ છે. એટલે આમ જોઈએ તો 22,500માં તમે ગણતરી કરો, જો 10% તમે લ્યો તો એ 22,500માં તમને મટીરિયલ મળે છે, તમને અહીંયાની એપ્લિકેશન મળે છે, તમને અહીંયાનું ઓફલાઈન માર્ગદર્શન મળે છે, મોક ટેસ્ટ મળે છે, રાઈટ? આરઆરનું શું છે? આરઆરનું હજી આવ્યું નથી. જેવું આરઆરનું આવે એટલે આરઆરનું તમને કહી દઈશ કે આરઆરનું કંઈક આવું છે, રાઈટ? પણ આવશે એ ફાઇનલ થઈ ગયું છે. હવે શું કામ ફાઇનલ થઈ ગયું છે કે 2024માં તો ક્યાં જશે, લેવી તો પડશે જ ને એક્ઝામ, રાઈટ? એટલે એમને આરઆર આપવો જ પડશે, આજ નહીં તો કાલ આપવો પડશે. પણ હું તમારા બધા સાથે છું. જેટલા લોકો આરઆરની વાત કરે છે બધા લોકો સાથે હું છું. દોસ્તો, હું હર હંમેશ તમને કહું છું, થોડોક ભાવુક પણ થાઉં છું આ વાત જ્યારે કહું ત્યારે, કે તમે જે ટ્રોમામાંથી પસાર થાવ છો, તમે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો હાલ, અને કેટલા બધા અલગ અલગ ચેલેન્જીસ તમારી સામે રહેતા હોય છે. હોસ્ટેલમાં રહેતા હોય છે તો માંડ ભેગું થયું એટલા પૈસા ભેગા કરી, 1 વર્ષના તે પૈસા ભેગા કરી તમે આવતા હોય છો. બરાબર? હવે એ પૈસા તમારા ખતમ થઈ જાય છે, છતાંય આરઆર નથી આવતો, છતાંય પરીક્ષા નથી ડિક્લેર થતી. હું તમારી વાતને એક પોઈન્ટને હું દિલથી સમજી શકું છું. બિલીવ મી, આઈ કેન ફીલ યોર ફિલિંગ્સ. તમારી જે ફિલિંગ્સ છે ને એને હું મહેસૂસ કરી શકું છું. અને એટલા જ માટે કદાચ આટલો મોટો તમે મને બનાવ્યો છે અને હું તમારાથી કનેક્ટ થઈ શકું છું એટલા માટે, રાઈટ? અને ગર્વથી કહું છું કે કોઈ એક ગુજરાતનો ફેકલ્ટી કે એ ફેકલ્ટીના આટલા ફોલોવર્સ હોય તો એમાં હું પહેલા નંબરે છું. આજે 82,000 ફોલોવર્સ આપણા ઇન્સ્ટાગ્રામમાં છે.
રાઈટ. અને બિલીમી ઘણા લોકો એમ કે એને તો સંગીત આવડે છે ને આ આવડે છે ઓલું આવડે છે, તો આપણે સંગીતનું ત્યાં કંઈ મૂક્યું નથી ક્યારે. અહીંયા તો હું કોઈ દિવસ લાઈવ નથી થયો, તો આ દર્શાવે છે તમારો પ્રેમ મારા પ્રત્યે અને મારો પ્રેમ તમારા પ્રત્યે, રાઈટ. રનિંગ તમે કરતા હશો, રનિંગનું શું કરવું, રનિંગ ચાલુ રાખવાની વાત છે, બરાબર. જો કરતું તો રહેવું પડશે. ઘણી વસ્તુ છે ને આપણા હાથની નથી વાત હોતી, ત્યારે આપણે ભગવાન પર મૂકી દેવાનું હોય છે અને મહેનત કરતી રહેવાનું હોય છે. હું તમને એક નાનકડી વાત કહું અને એ વાત તમારે ખરેખર ઉતારવા જેવી છે. દોસ્તો હું તમને એમ કહું, તમે કાંઈ નહીં કરો તો તમે ગુમાવશો કે મેળવશો? મને જવાબ દેજો. તમે કાંઈ નથી કરતા તો તમે ગુમાવશો કે મેળવશો? જો તમે કાંઈ નથી કરતા તો તમે કઈ વસ્તુને ગુમાવો છો કે પછી મેળવો છો? કયો તમને. ફોરેસ્ટનું કંઈક કરાવો. ફોરેસ્ટ માટે ફિઝિકલ જિયોગ્રાફીનો એક લેક્ચર હું રેકોર્ડ કરી રહ્યો છું. 15 તારીખ પહેલા વેબ સંકુલ ઓફિશિયલ પર મુકાઈ જશે, રાઈટ. ગુમાવશો ને, બરાબર. તો હવે આપણા હાથની વાત છે એ આપણે જાણી લઈએ ને કે કંઈ ગુમાવવું શું કામ જોઈએ, બરાબર ને. જો કાંઈ નથી કરવાના ગુમાવાના છે તો ફિક્સ છે, તો એની જગ્યાએ આપણે ભણતા રહીએ તો, આપણે શીખતા રહીએ તો, રાઈટ. એટલે હવે મારા મતથી હું તમને એમ કહું છું, મારો મત, કદાચ હું તૈયારી કરતો હોય તો હું શું કરું એમ, તો હું છે ને ક્યારે આવશે ને ક્યારે નહીં આવે ને એ ઉપાધિને મૂકી અને રોજ જે વિષય તરફ હું આગળ વધું છું, જે વિષયને હું જોઉં છું, ભણું છું, એ વિષયમાં એક જ વસ્તુ, એક જ મેન્ટાલિટી સાથે અંદર ઘૂસું કે આજે હું કંઈક નવું જાણીશ, આજે હું કંઈક નવું શીખીશ, આજે કાલે જે હું હતો ને એમાં મારા જ્ઞાનમાં આજે વધારો થવા જઈ રહ્યો છે. તમારી પાસે પોઝિટિવ રહેવા સિવાય બીજું કાંઈ નથી. મને ખ્યાલ છે કે આ વાતો ઘણાને ગાલાવેલી લાગશે, સાહેબ આ તો બધા કે સાહેબ આ તો તમારે તો સારું જ છે ને, તમારે તો ઓફિસમાં બેઠા બેઠા, બરાબર. એવા લોકો છે. ક્લાસીસ વાળાને માફિયા કે, બોલો ક્લાસીસ વાળા કઈ રીતના માફિયા? અહીંયા અમે આતંકવાદીની ટ્રેનિંગ અપાવી છે. તમે 20,000 રૂપિયા ભરો છો તો 20,000ની જગ્યાએ તમે ડબલ એનું અહીંથી વસૂલ કરીને તમે જાઓ છો. તમે પુસ્તકો મેળવો છો, એપ્લિકેશન મેળવો છો, અહીંથી સારા સારા શિક્ષકોનું માર્ગદર્શન મેળવો છો, જે તે વિષય તમારા સ્ટ્રોંગ થાય છે. છતાંય લોકો કોણ તો કે છતાંય લોકો એમ કહે છે કે આ તો શિક્ષણ માફિયા છે. ભાઈ શિક્ષણ માફિયા કઈ રીતના? અમે સરકારને ટેક્સ આપીએ છીએ, અમે કોઈ કાળા બજાર નથી કરતા. અમે કમાઈ છીએ એના કરતાં વધુ અમે શિક્ષકો છે, શિક્ષકો કોને આપીએ છીએ? સરકારને આપીએ છીએ. પણ દોસ્તો શું કામ ટાર્ગેટ થાય ખબર છે? કારણ કે આ શિક્ષક એક માટે પ્રોફેશન એવું છે કે જે ક્યારેય સામે નથી આવતું, કે જ્યારે બોલતું નથી, એ માત્ર સહન કરવા માટે જ બન્યો છે. એટલા માટે શિક્ષણ વર્ગને ટાર્ગેટ કરવામાં આવતો હોય છે. સરકારશ્રી તરફથી પણ જ્યારે ટાર્ગેટ કરવામાં આવે ત્યારે ક્લાસીસને ટાર્ગેટ કરવામાં આવે. ક્લાસીસને ટાર્ગેટ એવી રીતના કરવામાં આવે, ક્લાસીસ વાળા ખોટી એડો કરે છે, નામ છે તેમ છે. હવે અહીંયા જે વિદ્યાર્થીઓ, આટલા વિદ્યાર્થીઓ અહીંયા છે, 186 છોકરા હાજર છે. 186 છોકરાઓમાંથી તમારે મને કહેવાનું છે તમે કોઈ જગ્યા પર ક્લાસ કર્યો છે. હું એમ કહું નાનામાં નાની જગ્યા પર તમે ક્લાસ કર્યો છે, તમે મને કહેજો કે એ શિક્ષકોએ તમને જે શીખવાડ્યું એ અને તમે તમારી રીતના ભણતા તેમાં ઘણો ફેર છે કે કેમ? રાઈટ? ઘણો ફેર છે કે નહીં? કે હા સાહેબ સાચી વાત છે, આ વિષયને તો બંધારણને સાહેબ હું મારી રીતના બેહીને વાંચવાનો પ્રયત્ન કર્યો પણ સાહેબ સમજાણું નહીં. પણ પેલા સાહેબે એની રીતના સમજાયું, સાહેબ સમજાઈ ગયું. ખોટું નહીં બોલવાનું, જિંદગીમાં સાચું બોલવાનું, સમજો. છતાં પણ આ જ વર્ગ, અત્યારે આપણે ડાયા છોકરા હાજર હશે, પણ આ જ વર્ગ જ્યારે ફેલ થાય ને દોસ્તો, ત્યારે એમ કે અમારા ક્લાસીસના કારણે એમ ફેલ થયા. સમજો, એ તો કેટલું યોગ્ય કયો જો, કેટલું યોગ્ય કયો મને. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં પથદર્શકની જરૂર હોય છે. આંગળી ચીંધે એવો, સાચો રસ્તો બતાવે એવો એક વ્યક્તિની જરૂર હોય છે. આની ભૂમિકા સૌથી સારામાં સારી જો કોઈ ભજવી જાણતું હોય ને તમારા જીવનમાં તો એક શિક્ષક હશે. તમારા બાલ મંદિરથી લઈને આજ દિવસ સુધીના જીવનમાં જો તમે કોઈને શ્રેષ્ઠ ગણ્યો હશે ને તો તમારા મા બાપ પછી કોઈ એકાદો શિક્ષક તમારો આઈડલ હશે. જોઈ લ્યો, આજુબાજુ નજર નાખી દો, તમે કહેશો કે આ સાહેબ, એક સાહેબ હતા ગુજરાતી વાળા, એક સાહેબ હતા સાહેબ અંગ્રેજી વાળા, એક સાહેબ હતા સાહેબ આવડા. સમજાય છે? કારણ કે એનામાં એવડી તાકાત હોય છે, ઇન્ફ્લુએન્સ કરવાની પણ તાકાત હોય છે. શિક્ષક ધારે નહીં કરી શકે છે. એકવાર ક્લાસ જરૂર કરવા જોઈએ તો ખબર પડે કે તમારું લેવલ ક્યાં ઊભું. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. પણ તમને ખ્યાલ છે કે આપણે કે ને કે ક્રોનિક પ્રમોશનમાં નથી માનતા કે પ્રમોશન જ કરવું, આવી જ જાવ એમ નહીં. કેમ કે ઘણા લોકો કેવા હોય, ઘણા લોકો નથી પહોંચી શકતા ને તો એ ડિમોટિવેટ થઈ જાય. સાહેબ અમે નહીં આવી તમે ફેલ થશો. ના, એવું નથી હોતું. જો અત્યારે મારી પાસે ઘણી બધી વસ્તુ સાથે નજરે ચડી એટલા માટે
એક મારા એક વિદ્યાર્થી મિત્રએ રીતે મને દીધેલું છે, બરાબર. એમાં મસ્ત રીતનું, અને પોતે સાહિત્યકાર, મતલબ કે સાહિત્યને પ્રેમ કરે છે અને સાહિત્ય લખે છે. એમાં બહુ મસ્ત લખ્યું છે, સવેલી સ્વભાવ ને છે એ સૌના વાલા, જ્ઞાનનો ઘડો છે અભિજીતસિંહ ઝાલા. આવું બધું વિદ્યાર્થી તરફથી મળતું રહેતું હોય છે એમના ટેરવા, શિક્ષણથી ભરેલા પ્યાલા, સૌના માર્ગદર્શક છે અભિજીતસિંહ ઝાલા. સ્પર્ધાની આ દુનિયામાં છે જેમની બોલબાલા, સ્વયં એક પુસ્તક છે અભિજીતસિંહ ઝાલા. સાવ સરળ વ્યક્તિ ને સાથે ખૂબ નિરાલા, શિક્ષણના સ્તંભ છે અભિજીતસિંહ ઝાલા. શિક્ષણની ઢાલ આપી રોકે છે નિષ્ફળતાના ભાલા, વિદ્યાર્થીનું કવચ બને છે અભિજીતસિંહ ઝાલા. તો આ કદાચ અમે નથી કરી શકતા ને આવું વાંચીએ ને તો અમને મન થાય, અમને દોડવાનું મન થાય, અમને સારું કામ કરવાનું મન થાય. સમજાય છે? તો આમાં એવું છે, તમે અમારા થકી, અમે તમારા થકી ઉજળા હોય છે. તમે જ્યારે પાસ થાવ છો, તમે મને જ્યારે ટેગ કરશો ને ત્યારે હું તમને મારો જવાબ એક જ હશે કે તમે તમારી મહેનતથી પાસ થયા છો. આજ દિવસ સુધી હજારો વિદ્યાર્થીઓ મારી અંદર તૈયારી કરીને પાસ થયા છે, ગાઈડન્સ લઈને, કે ઓનલાઈન કે ઓફલાઈન કે કોઈ પણ જગ્યાથી. પણ મારો જવાબ એનો એક જ હોય છે કે સાહેબ, તમે તમારી મહેનતથી, શિક્ષકનું કામ સાચો રસ્તો ચીંધવો છે, પણ એ રસ્તાને વળગી રહેવું એ કામ કોનું છે? તમારું છે. એ રસ્તા તરફ દોડવું કામ કોનું છે? તમારું છે. જો તમે આજ નહીં કરો તો તમે નહીં કરી શકો તો નથી થવાનું. તમે કર્યું છે એટલા માટે થઈ ગયું. સમજાય છે? યસ, આપણી સિસ્ટમમાં ભૂલ છે. બહુ સાચી વાત કીધી, બહુ સાચી વાત કીધી, રાઈટ. યસ, ક્લાસે વાંચવાની મજા આવે, ક્લાસે ભણવાની મજા. મારી પાસે અહીંયા આપણા ક્લાસ છે ને, આપણા ક્લાસમાં ઘણા છોકરાઓ એવા છે, વાંચો તમે, કે છોકરાઓ છે ને, ધારો કે 4 વાગે લેક્ચર ચાલુ થવાનું હોય, 3 વાગે ક્લાસ ખાલી થઈ જતો હોય ને, તો 3 વાગે આવીને બેસી ગયા હોય, એવા લોકો છે. ફટાફટ આજે આ ટેસ્ટ છે તો આ ટેસ્ટનું રિવિઝન કરી નાખો, માર્ક વધુ લાવવાના છે. તો એ દેખાય આવે, એમાં દેખાય આવે, એની ધગસ દેખાય આવે, એમાં દેખાય આવે કે આ વ્યક્તિ પાસ થશે કે કેમ, એ બધું દેખાય આવતું હોય છે, રાઈટ. તો અને એવું નથી, તમે તમારી રીતના સાચા છો. ઘણા શિક્ષકો એવા હોય છે કે જે આર્ટિફિશિયલ હોય, બરાબર. આર્ટિફિશિયલ ઇન ધ સેન્સ કે એમનું જ પડ્યું હોય, એવાય છે. પણ દરેક સમાજમાં 2-5% એવા લોકો હોય છે જેના કારણે આખો સમાજ બદનામ થતો હોય છે ને. તો શિક્ષણમાં એવું છે, રાઈટ. ક્રોનિક પ્રમોશન કરે, તમારે સમજી લેવાનું ભાઈ આ માણસ છે ને, માણસને પોતાની પડી છે, રાઈટ. અમારા ઘણા ફેકલ્ટી મિત્રો છે, સમજાણું. તમારી પાસે પરાણે સારું લખાવડાવે, ભાઈ લખજો, મારે વિશે સારું લખજો, એવા લોકો પડ્યા છે, રાઈટ. આર્ટિફિશિયલ બને, ખબર પડી જવી જોઈએ. નેચરલ અને આર્ટિફિશિયલ વસ્તુ છે ને દેખાય આવે. સફરજન છે એ પ્લાસ્ટિકના સફરજન હોય અને એક રિયલ સફરજન હોય, તો આઈડિયા આવી જાય કે આ રિયલ સફરજન છે, આ આર્ટિફિશિયલ સફરજન છે, બરાબર. પરાણે તમને કોડનો ઉપયોગ કરાવે ને એમ કે તમારે લેવું જ પડશે, તમે સબસ્ક્રિપ્શન લ્યો, મારા નેજા હેઠળ, મારા ઓલા હેઠળ, આ હેઠળ, ઓલા હેઠળ તમને પાસ કરાવું, એવું નથી હોતું. ત્યારે સમજી લેવાનું ટાટા બાય બાય ફિનિશ છે, રાઈટ. અમરજીત એમ કે છે કે દેવા એટલું તમે દઈ દીધું છે, અને સાચી વાત છે. પણ હું આ બાબતે બહુ ગર્વ કરું, સાચું કહું તો બહુ ગર્વની લાગણી મને થાય છે. ને હું તો મારા દરેક સેમિનારમાં ક્યાંક સેમિનાર એટેમ્પ્ટ કર્યો હોય તો હું એમ જ કહેતો હોય છે કે અત્યારે ત્યાં હાલતા મને કંઈક થઈ જાય ને તો મને કોઈ ઇસ્યુ નથી. મને આનંદ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓને સાહિત્ય આખો વિષય, ભૂગોળ આખો વિષય, રાઈટ. પછી ગુજરાતની અસ્મિતા આખી કરાવી છે, બાયોલોજી આખું કરાવ્યું છે. આ બધા વિષયો એવા છે જે યુટ્યુબમાં આખા ફ્રીમાં ભણાવ્યા છે, અને એમાં લાખો વ્યૂ મળ્યા છે, લાખો વિદ્યાર્થીઓનો પ્રેમ મળ્યો. સાહેબ બીજું જ શું જોઈ ગયો તમને કહો, રાઈટ. આપણે 2 સિરીઝો બહાર પાડી ને, સચિવાલયનું સરનામું, તો સચિવાલયના સરનામામાં તમે જોજો તો એમાંય આપણે જોઈએ છીએ કે ભાઈ એમાં જ્યારે તમે વ્યૂઝ જોશો ત્યારે આઈડિયા આવશે. એનાથી ખબર પડે કે લોકો છે એ મારા વિડીયોની રાહ જોતા હોય છે. સાહેબનો વિડીયો હશે, સાહેબનો વિડીયો મુકાઈ ગયો છે તો સાહેબનો વિડીયો સારો જ હશે, એમ કરીને એવી આશાઓ સાથે સચિવાલયના સરનામાનો વિડીયો જોયો, અને જો અત્યારે સૌથી વધુ વ્યૂમાં છે, રાઈટ. જાગતે રહોનો કદાચ એપિસોડ્સ તમે જોયા છે બધા, પણ એમાં સૌથી વધુ વ્યૂ તો કે ભાઈ વિદ્યાર્થીઓને એવી આશાઓ છે કે આ શિક્ષક પાસે ગયા છે તો સારામાં સારું મને બધું મળશે. એટલે ન્યાય તમે જો, બરાબર. એ વિડીયો અંદાજિત 9 લાખ વ્યૂએ પહોંચવા આવ્યો છે, હમણાં એ 1 મિલિયને પહોંચી જશે. તો આ બધું જેમ તમને દેખાય છે એ રીતના મને દેખાતું હોય મારું કામ, બરાબર, કે હું સારું કામ કરી રહ્યો છું. પણ એનો મતલબ એવો નથી કે મારાથી સારું કોઈ કામ કરી શકે નહીં. એનો મતલબ એવો નથી કે હું સર્વસ્વરા છું
હવે મારે કાંઈ જરૂર નથી. શિક્ષક જેથી વાંચવાનું બંધ કરી દે, શિક્ષક જેથી અપગ્રેડ થવાનું બંધ થઈ જાય ને તેથી સમજી લેવાનું કે એ આઉટડેટેડ થઈ ગયો, એ ફેંકાઈ ગયો. આજે પણ મારી આજુબાજુનું તમે જુઓ તો પુસ્તકો જ પડ્યા હોય. મને વાંચવું ગમે છે, મને ખાલી વાંચવું નહીં, મને સારા વિડીયોઝ જોવાય ગમે છે. રાઈટ, એજ્યુકેશન રિલેટેડ કોઈ કરંટ અફેર્સના વિડીયોઝ હોય તો હું જોઈ લેતો હોઈશ. મનીષ સિંધી સાહેબના વિડીયો હું જોઈ લેતો હોઈશ. લ્યો, રેગ્યુલર હું મનીષ સાહેબના વિડીયો જોઉં છું, બરાબર. મારો ભાઈ છે એટલા માટે નહીં, પણ કેટલું દિલથી આપે છે. સવારના રેગ્યુલર જાગી જવું, જ્યારે સમય મળે ત્યારે જોઈ લેવાનું. ભાઈ, શિક્ષકો સાચા શિક્ષક એને કહેવાય. રાઈટ, ચલો. તો ઘણા ટાઈમથી અહીંયા લાઈવ નહોતો થયો અને આમ જોઈએ તો થોડુંક માર્કેટિંગનો પણ અભાવ રાજકોટની વેબ સંકુલ બ્રાન્ચમાં મને લાગ્યું કે અમે આપીશી સારું, પણ અમારું ક્યાંક માર્કેટિંગમાં અમે કાચા પડતા હોય એવું લાગે છે. તો હવે એવું નથી કરવાનું થતું, કારણ કે તારીખ 1 થી લઈને 9 તારીખ સુધીમાં ઘણા એવા બધા બનાવો બન્યા. જે બનાવો એ અમને સમજાયું કે નહીં, જરૂર છે. હે ને, ઘણા વિદ્યાર્થી વેબ સંકુલ શું છે એ ઘણાને ખબર નથી. બોલો, માનશો? તો જે તે એકેડમી વયો જાય, પછી એ જગ્યાએ એ વ્યક્તિ ખૂબ હતાશ નિરાશ થઈને પાછો આવે, પછી ફરી વખત ક્લાસ કરવા અહીંયા આવે ને ત્યારે અમને ખબર પડે ત્યારે કે કમાઈ ગયા હતા. તો અહીંયા આપણને એમ થાય કે આની જગ્યાએ અમે થોડુંક માર્કેટિંગ સારું કર્યું હોત તો એ વિદ્યાર્થી ત્યાં ન ગયો હોત ને, એના મહત્વના દિવસો એ ન બગાડ્યા હોત. જેને પૈસા ખર્ચવા જ છે, રાઈટ, તો એને અહીંયા ખર્ચા હોત તો એને કંઈક સારું વધુ મળે તેમ. અમારી દાનત એવી છે, એટલા માટે બીજું કંઈ નથી, ભગવાન નથી. રાઈટ, પણ અમારી દાનત સાચી છે. ચલો, યુપીએસસી માટે નથી હાલ તો કાંઈ પ્લાનિંગ્સ, પણ જીપીએસસી માટેના પ્લાનિંગ્સ છે. જીપીએસસીની બેચ રાજકોટ મુકામે બહુ જલ્દી મુકાવા જઈ રહી છે અને એમાં હું ફિઝિકલ જિયોગ્રાફી નહોતો ભણાવતો, પણ હવે હાથમાં લીધું છે. તો હવે જિયોગ્રાફી આખું મારી પાસે ભણવાનું રહેશે. જીપીએસસીની બેચમાં પણ ફિઝિકલ જિયોગ્રાફી, ઇન્ડિયન જિયોગ્રાફી, ગુજરાતનું જિયોગ્રાફી, ઇન્ડિયન જિયોગ્રાફી, ગુજરાતની જિયોગ્રાફી ક્યાંક મારી તમે ભણ્યા છો પણ ફિઝિકલ નહીં ભણ્યા હોય તો હવે ફિઝિકલ પણ તમને ભણવાનો મોકો મળશે. હા, ભાવનગર ખાતે વેબ સંકુલ છે આપણી, બરાબર ને, ત્યાં ક્યાંક બેચ મુકાવા જઈ રહી છે. તો ત્યાં પણ તમે છો, જે જગ્યા પર છો એ જગ્યા પર તમે જઈ શકો. બરાબર. રાજકોટમાં હોસ્ટેલનું છે ઘણું બધું છે, ઘણી બધી હોસ્ટેલ્સ છે. ચલો, આ કોઈ પેજ બનાવ્યું છે, બેન છે કે ભાઈ છે, મને એ નથી ખબર. લેડીઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ કે બોયઝ હોસ્ટેલ, એ જરાક કહેજો એટલે મને આઈડિયા. હા, ચલો છે, ખબર પડે, લોકોને ખ્યાલ છે, રાજકોટ વાળાને ખાસ ખ્યાલ છે કે આપણે બેચ મૂકીએ એટલે સામે ફ્રીમાં બેચો પણ મુકાતી હોય છે, પણ પોતપોતાનું કામ કરે લોકો, આપણે આપણું કામ કરવાનું. ઓકે, ગર્લ્સ હોસ્ટેલ ઘણી બધી છે બેન. ભાવનગરમાં સીસીની બેચ ચાલુ થાય છે લગભગ, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 18 તારીખથી. સુરેન્દ્રનગરમાં વેબ સંકુલની બેચ મુકાય છે 23 તારીખથી. 22 તારીખે રામ ભગવાન અયોધ્યા પધારે છે અને 23 તારીખે એ જ પાંચાળ ભોમકા, જે જગ્યા પર ભગવાન શ્રી રામનું આગમન થયું હતું, રાઈટ, યાદ છે ને? ભગવાન શ્રી રામ પાંચાળમાં આવેલા. શું કામ આવેલા? તો કે એમને એક વિપ્રને મારેલો, બ્રાહ્મણને મારેલો, અને એ પાપમાંથી દૂર થવા માટે એવું કહેવાય છે કે પાંચાળ ભૂમિ આવ્યા હતા. તો 23 તારીખે સ્ટાર્ટ થાય છે આપણી સીસીઈની બેચ. પાલનપુરનો કોઈ આઈડિયા નથી, એક વખત ત્યાં બ્રાન્ચે કોલ કરીને તમે જાણી લેશો. ઓકે, ભાવનગર ડન. ચલો, આવી રીતના આપણે લાઈવ થતા રહીશું, બરાબર ને? હવે થોડોક રેગ્યુલર લાઈવ થતો રહીશ. અને હવે બ્રિજરાજસિંહ સાહેબને પણ આપણે કીધું છે કે ભાવનગરથી અહીંયા આવતા રહ્યો, લગભગ બ્રિજરાજસિંહ સાહેબ રાજકોટ શિફ્ટ થવાના છે. તો એ વ્યક્તિને પણ એમના પાસે પણ ઘણું બધું શીખવા સમજવા જેવું ખરું. તો રાજકોટ વેબ સંકુલ ખાતે જો હોય તો એમનો લાભ પણ તમને મળશે, રેગ્યુલર મળશે. પછી મેનેજમેન્ટમાં અમે 2 જણા સાથે હોય તો વધુ સારું, રાઈટ? ભાવનગર મહિનામાં 1 વખત આવીશ. ન્યૂ બેચ આપણી ક્યારે સ્ટાર્ટ થાય છે? તો કે આપણી ન્યૂ બેચ સ્ટાર્ટ થાય છે, આપણી ન્યૂ બેચ છે એ ન્યૂ બેચ ક્યારે સ્ટાર્ટ થાય છે? તો આપણી ન્યૂ બેચ સ્ટાર્ટ થશે આ 15 તારીખથી, બરાબર ને? એના માટે છે ને એક લિંક પિન કરાવો, ટેલિગ્રામની લિંક પિન કરી દો લાઈવમાં. આપણી ટેલિગ્રામની એક લિંક પિન થાય છે, બરાબર? એમાં તમે જોડાઈ જાઓ, રાઈટ?
ચાલો નહીં, સોંગ માટે નહીં, આપણે આના માટે આરઆર માટે કોઈ ન્યૂઝ મારી પાસે છે નહીં, બરાબર. અને આપણે થોડીક ફાકા ફોજદારી ઓછા માની. ટાઈમ છે 6:30 થી 8:30, એટલે કદાચ કામ કરનારા વ્યક્તિ હોય, ક્યાંય જોબે જતા હોય, એ પણ આવી શકે. 6:30 થી 8:30. એક તમને લિંક આપે છે અત્યારે, એ લિંકમાં તમને એક ટેલિગ્રામની લિંક અત્યારે પિન થાય છે. એ પિન થાય ને એટલે એમાં તમે જોડાઈ જાજો અને એમાં તમને બધી માહિતી મળી જશે. જો કે અહીંયા મળી જશે. હવે એક મારે તમારી પાસે પણ એક્સપેક્ટેશન, આજે હું લાઈવ થયો છું તો હું તમને કહું કે સારું કામ કોઈ કરતું હોય શું કરવું જોઈએ તમારા મતે. મારા મતે નહીં, તમારા મતે શું કરવું જોઈએ? તમને શું લાગે કોઈ વ્યક્તિ સારું કામ કરે શું કરવું જોઈએ? એને બિરદાવવું જોઈએ, રાઈટ? પછી તો કે પછી સાહેબ એને દૂર સુધી પહોંચાડવું જોઈએ, હા કે ના? એને અને ખોટા કોઈ શિકાર થઈ જાય, કોઈ જગ્યાએ ખોટા ભોગ બની જાય, એ નો તમને લાગતું હોય કે આ સાહેબ સારું કરે છે તો સપોર્ટ કરવો જોઈએ, શેર કરવું જોઈએ. યસ. તો હવે મારે કોઈ બીજાને સપોર્ટની જરૂર છે નહીં. મારો ટેકો હર હંમેશ મારા વિદ્યાર્થીઓ રહ્યા છે. વિદ્યાર્થીઓની જ્યાં જરૂર પડે ત્યાં હું ઊભો રહું છું. આવનારું 2 અઠવાડિયા રહ્યા ને 10 દિવસ, આ જેટલા લોકો જોડાયેલા છે ને બધા લોકોને કહું, તમે નથી આવી શકતા ને તો તમે એક વખત તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આ વાતને પુગાડો. સપોર્ટ કરો સાહેબ, શેર કરો, મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, બરાબર. અને આ 82,000 ને પણ આપણે જાન્યુઆરી ખતમ થાય ને ફેબ્રુઆરીના મધ્યમાં હોય, આમ ઠંડી જાય ને ગરમી આવે એની પહેલા 100K પુગાડવાનું છે. 1 લાખ ફોલોવર્સ અહીંયા પણ થઈ જશે, રાઈટ? સાથ સહકારથી થઈ જતું હોય છે, બરાબર. અને એકબીજાના સપોર્ટથી જ થઈ જતું હોય છે. આ મેટર નથી કરતું. કેમ કે હું એક વખત એ જ વિચારતો હતો કે મારી પાસે કદાચ 1 લાખ ફોલોવર છે. હું એવું વિચારતો હતો કોઈ વ્યક્તિ પાસે 1 લાખ ફોલોવર છે અને અચાનક એને કંઈક થઈ ગયું, એ મરી ગયો, સમજો તો ના, એ પેજનું શું થાય છે? પછી વિચાર તો આવે ને બધાને, મને આમાં બહુ આવે. એટલે પછી એનું કંઈ લગભગ મહત્વ નથી રહેતું હતું. વિરાટ કોહલીની એક તમે હમણાં એક ડિબેટ કદાચ સાંભળી હશે. એમાં વિરાટ કોહલીને એવું પૂછે છે કે ભાઈ તમને કોઈ એપ્રોચ નથી કર્યા આજ દિવસ સુધી કોઈ અલગ IPL ફ્રેન્ચાઇઝી, અને ક્યારે મનથી એવું થયું કે ઓકે આ ફ્રેન્ચાઇઝી તરફ મારે જવું છે? ત્યારે વિરાટ કોહલી કેવો જવાબ દીધો? સાચું કહું, ફ્રેન્કલી કહું તો મને થયેલું છે કે બીજી ફ્રેન્ચાઇઝીમાં હું જાઉં. ફ્રિક્શન ઓફ સેકન્ડ પૂરતું થયું એવું તો કે હા થયેલું છે. અને બહુ બધી ફ્રેન્ચાઇઝી મને ઓફર પણ કરી, ભાઈ તું અહીંયાથી નીકળી અને તારું નામ જે છે એ તારું નામ આમાં ઓપ્શનમાં લાવ એટલે અમે તને ખરીદી લેશું એમ. પછી વિરાટ કોહલી એક વાત કરી કે એટ ધ એન્ડ ઓફ ધ ડે જ્યારે માણસ જીવે છે, માણસ મૃત્યુ પામે છે, જ્યારે મરે છે ને ત્યારે એવા જ લોકોને યાદ રાખે છે લોકો કે જે સારું કામ કરી ગયા. એવા લોકો કદાચ જો સેન્ચુરી વધુ કરી ગયા હોય તો યાદ નથી રાખતા. સચિન, રમેશ તેંડુલકરને લોકો એટલા માટે યાદ કરે છે કારણ કે એ માત્ર ને માત્ર ક્રિકેટનો ભગવાન નહોતો, સાથે સાથે એટલો જ તે સહજ સ્વભાવનો હતો. સમજાણું? એમાંથી એ ઇન્સ્પિરેશન છે, એમાંથી લોકો ઘણું બધું લેવા માંગે છે, લે છે. મિચેલ જોન્સન છે, આટલો મોટો ક્રિકેટર છે ને, લોકો એને યાદ નહીં કરે કારણ કે જો વાર્નરની મેચ હોય છેલ્લી અને એને જો ફેરવેલ આપતા હોય તો એના વિશે ખરાબ બોલતો હોય તો એ દેખાઈ આવે સીધું. વિરાટ કોહલી કે જેથી હું મરું ને એની પછી જ્યારે મારી વાતો થાય ને એ વાતો સારી થવી જોઈએ. અને ક્યારે થશે તો કે માણસ જ્યારે પૈસા પાછળ નહીં દોડ્યો હોય, સાચું શું ખરાબ શું એ બધી વસ્તુને એને પોતાની રીતના જોયું હશે ત્યારે, રાઈટ? તો આ પોઈન્ટ્સ આપણે સમજવાના છે. તો અમારો એ જ હેતુ છે, રાઈટ? વેબ સંકુલનો હેતુ જે રહેતો હોય છે. બાકી દોસ્તો ફિનાન્શિયલી આમાં બધાને ચાલતું રહેતું હોય છે, પણ આ એક જ એકેડમી એવી છે, હું જોડાયેલો છે એટલે નહીં, નહોતો જોડાયેલો ને ત્યારે કહેતો હતો, આ એક જ એકેડમી એવી છે ગુજરાતમાં, દાવાથી કહું છું અને વટથી કહું છું કે જે વિદ્યાર્થીઓ માટે હર હંમેશ પોઝિટિવ જ વિચારતું હોય છે, બરાબર? રાજકોટ વેબ સંકુલ છે, ગાંધીનગર વેબ સંકુલ છે. ગાંધીનગર વેબ સંકુલમાં જ્યારે પણ કોઈ વિદ્યાર્થીઓની વાત આવે એટલે અમારા 3 ડિરેક્ટરો છે એ ખુલીને જ વાત કરતા કે સાહેબ આપો, સાહેબ આપો, પાછા ન પડો, આપો. અમારી આંતરિક વાતોમાં એવું ક્યારેય નહીં વાત આવતી હોય કે સાહેબ તો પછી આપણે ઓલો પેડ પ્રમોશન ને પેડ વિડીયોઝ ને પેડ બધું એપ્લિકેશન્સ ને રાખી છે તો એનું શું થશે, એ વેચાશે કે નહીં, આવું નહીં થતું હોય. તમે એક મિનિટ પૂરતી કલ્પના કરો તો થતું હશે કે નહીં થતું હોય? 100% થતું હશે.
પણ છતાં પણ સાહેબ જવાબ એક જ હોય છે, જોઈ લેશું આપો. અને આવી દાનત હોય છે ને એનું ગાડું કોઈ દી અટકતું નથી. એટલા માટે અમારું ગાડું કોઈ દી અટકતું નથી. બરાબર. અમારે ડાયરેક્ટર સાહેબ છે ને અભિજીત ગઢવી સાહેબ, એની હું એક બે વાત કરું તમને. અભિજીત ગઢવી સાહેબનું એક બહુ સરસ એવી વાત છે જે મને બહુ ખરેખર દિલથી ગમે છે કે આ ફિલ્ડમાં આપણે જ્યારે પ્રવેશ્યા ને ત્યારે આપણી પાસે એક નાનકડું એવું 5x3 કે 4x3 એક નાનકડું એવું બોર્ડ હતું અને 2 પેન હતી. અત્યારે આપણી પાસે ઘણું બધું છે અને કદાચ નીચે પડશું તો ક્યાં સુધી પડશું? ત્યાં સુધી પડશું ને એક નાનકડું બોર્ડ ને એક પેન વધશે, આટલું જ નહીં. અને એ ક્યાં આપણું હતું? એ આપણે કોક પાંઠ લીધું હતું. તો પછી શેનું ડરવાનું? તો પછી શું કામ આપણે મોટી મોટી વાતો કરવાની? તો પછી શું કામ આપણે વિદ્યાર્થીઓ વિશે સારું ન ઈચ્છી શકીએ, વિચારી શકીએ? બોલો, આટલા સારા વિચારો કોઈ ડિરેક્ટરના હોય તો એ સંસ્થા કેવી ચાલે કયો તમારે? એટલા માટે સારું ચાલે છે, સમજાય? અમારાથી જે બનતા પ્રયત્નો હોય એમ કરતા હોય છે. હા, વિકાસ સાહેબ ત્યારે ભણાવતા. હા, ચેનલ પર છે. નથી ફીલ કરી તમારા કરવી એકવાર. હા, યસ. તો બસ આશા રાખું કે આજના સેશનમાં અત્યારે આપણે જેટલું પણ ભેગા થયા, રાઈટ, એમાં તમે કંઈક પોઝિટિવિટી લઈને જશો, કંઈક તમે સારું શીખીને જશો. જો વેબ સંકુલ રાજકોટ સુધી તો બધા નથી પહોંચી શકવાના, અહીંથી જેટલા બધા છે એટલા. પણ બસ આપણો તો એક જ ઈચ્છા, એક જ ઓલું છે કે પહોંચે એટલાને પહોંચાડો. બાકી તમે લોકો જે છો, તમે જેટલા લોકો છો, એક જ મિનિટ આને પિન કરી દો. ચાલો, આ પિન કરી દીધી છે. એને તમે ક્લિક કરશો ને એટલે લગભગ તમે એ ચેનલને ઓપન કરી શકશો, રાઈટ? હા, એ વિદ્યાલયમાં ભૂગોળ, એ પણ મેં બોર્ડ પર જ ભણાવ્યું. સાચી વાત છે. કોન્સ્ટેબલની બેચ ચાલુ નથી, પીએસઆઈની બેચ 8:30 થી 10:30 ચાલુ છે. એમાં જોડાઈ જાઓ, બરાબર? એમાં બધું કોન્સ્ટેબલ કવર થઈ જશે. સુરેન્દ્રનગરમાં એક પાર્ટ જીઓગ્રાફીનો, એક પાર્ટ ફિઝિકલ જીઓગ્રાફી પાર્ટ હું ભણાવવા આવીશ, કે ગુજરાતની જીઓગ્રાફી હું ભણાવીશ. ત્યાં એક ઝાલા સાહેબ કરીને છે, 2 ઝાલા સાહેબ છે, એક ન્યા છે. એ અજયભાઈ સારું ભણાવે છે, ચિંતા ન કરતા. ચાલો, આરઆર નથી આવ્યો કાંઈ. આરઆર આવશે એટલે તમને કહીશ. ભાવનગર ક્યારે આવવાના? હવે ભાવનગર લગભગ નેક્સ્ટ વીક આવીશ. જે બેચો ચાલુ છે અત્યારે એ બેચોને પૂરી કરવા માટે. થેન્ક યુ સો મચ રાઠોડ. પાલનપુર જરૂર, જો એ સાઈડ આવવાનો મોકો મળશે તો પાલનપુર આવીશ. કોન્સ્ટેબલની બેચ એટલા માટે સહદેવદાન નથી ચાલુ કરી કે અત્યારે કોઈ માહોલ નથી, અને પછી શું થાય, વિદ્યાર્થીઓ ઓછા આવતા હોય. કોન્સ્ટેબલ જે બનવા માંગે છે એ લોકોને કહો આવી જાઓ. સવારે 8:30 થી લઈને 10:30 બેચ છે ને, પીએસઆઈની બેચમાં બેસતો જાઓ બસ. ચાલો, થેન્ક યુ સો મચ. ચાલો, આ નાસિર ખાન જો આપણી પીએસઆઈની બેચમાં જોડાયેલો છે, ઓકે, તો એમાં આવી જાઓ. ભુજ આવીશ ત્યારે કૃણાલભાઈ જરૂરથી હું જણાવીશ તમને. જુનાગઢ માટે કંઈક થઈ રહ્યું છે, કંઈક પ્લાનિંગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર સ્ટાર્ટ થઈ ગયું છે. સુરેન્દ્રનગરમાં 23 તારીખે બેચ મૂકીએ છીએ. ફોરેસ્ટ માટે ભૂગોળનું કંઈક કરો તમારું. ધવલભાઈ પંડ્યા, કાલથી આપણી યુટ્યુબ ચેનલ પર જે ટોપિક વાઇઝ જે ભૂગોળ છે ને, એ ભૂગોળ આપણે જૂનું ભણાવેલું જ છે, પણ તમારે કંઈ ગોતવા જવું ન પડે, એટલે એને કટ કરીને કાલથી મૂકવામાં આવશે, રાઈટ? બરાબર. અને એ તમારે જો જોતી હોય તો આ ટેલિગ્રામ પર જોજો. આ ટેલિગ્રામ ચેનલમાં જશો એટલે તમને ત્યાં યુટ્યુબ ચેનલની લિંક આપી દઈશ. એ જગ્યા પરથી તમે લઈ લેજો, જોડાઈ જજો એમાં, બરાબર? કાલથી જ તે મુકાઈ જશે. અને ફિઝિકલ જીઓગ્રાફી, જે ભૌતિક ભૂગોળનો એક ટોપિક આવ્યો છે, જે તમને કદાચ નથી, એ ફિઝિકલ જીઓગ્રાફીનો જે ટોપિક છે આખો, એના માટે એક આખો વિડીયો હું બનાવી રહ્યો છું. એ બની જાય એટલે હું આપણી ઓફિશિયલ વેબસંકુલ ઓફિશિયલ પર મૂકી દઈશ, અને બને તો વેબસંકુલ રાજકોટ પર પણ મૂકી દઈશ, બંને પર મૂકી દઈશ. એટલું કરીને જજો એટલે ઘણું. ચાલો,
તો જે વિદ્યાર્થીઓ જોડાવા માંગે છે સીસીઈની બેચમાં, તો સીસીઈની બેચ સ્ટાર્ટ થાય છે રાજકોટમાં 15 તારીખે 6:30 થી લઈને 8:30 ના સમયે, રાઈટ? તો એમાં જોડાઈ જજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી ઘણી બધી આપણી એડ્સ મૂકેલી છે આ જ ચેનલ પર, આ જ પેજ પર, એને તમે તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, તમે તમારી સ્ટોરીમાં ચડાવો, અમને ટેગ કરો, રાઈટ? આવું કંઈક કરજો. ચાલો, થેન્ક યુ, બાય બાય. ફરી એક વખત હવે રેગ્યુલર મળતા રહીશું, આઈ પ્રોમિસ. અઠવાડિયામાં 1-2 વખત અહીંયા આપણે લાઈવ થશું, એકાદ વખત. રોજ થઈશ તો પછી અફકે પડી જાવ. ચલો, ગુજરાત પર, હા, ગુજરાતની જિયોગ્રાફી બધું તમને મળી જશે યુટ્યુબ પર. એનસીઆરટી જીસીઆરટી નો 5 આ અઠવાડિયામાં આવશે, આ અઠવાડિયામાં. ચલો, થેન્ક યુ સો મચ, બાય, જય હિન્દ, જય ભારત. ટેલિગ્રામ ચેનલ એડ નથી થવાતું. ઓકે, તો 1 મિનિટ પૂરતા ઉભા. ચલો, આમાં જોડાઈ જાઓ હવે. પિન કરીને કોમેન્ટમાં જોડાઈ જાઓ હવે. આરઆર નું છે નહીં, સાચું કહું છું, આરઆર નું નથી કઈ. ચલો, થેન્ક યુ, બાય.